વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ ધોરણ 8 વિષય ગુજરાતી. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પાઠ 1. ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ કોને ફોન કરી રહી હશે? બીજું, હેલ્મેટ પહેરનારને અકસ્માતમાં શો ફાયદો થયો? ત્રીજું, એમ્બ્યુલન્સનો ઉપયોગ શાના માટે થાય છે? પહેલો પ્રશ્ન છે, ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ કોને ફોન કરે છે? ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ 108 એમ્બ્યુલન્સને ફોન કરી રહી છે. બીજો પ્રશ્ન છે, હેલ્મેટ પહેરનારને અકસ્માતમાં શો ફાયદો થયો? જવાબ છે, હેલ્મેટ પહેરનારને અકસ્માતમાં વધારે ઈજા થતી નથી, માથાનો બચાવ થાય છે. ત્રીજો પ્રશ્ન છે, એમ્બ્યુલન્સનો ઉપયોગ શાના માટે થાય છે? એમ્બ્યુલન્સનો ઉપયોગ ઘટના સ્થળેથી ઘાયલ લોકોને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે થાય છે. પાઠ 3. પહેલો પ્રશ્ન છે, પાડાનું નામ વેણુ કોણે પાડ્યું હતું? બીજો પ્રશ્ન છે, વેણુનો બચાવ શક્ય ન લાગતા જુમો શું નિર્ણય કરે છે? પાઠ 3. પહેલો પ્રશ્ન, પાડાનું નામ વેણુ કોણે પાડ્યું હતું? જવાબ છે, પાડાનું નામ વેણુ જુમાનો કોઈ મિત્રે પાડ્યું હતું. પ્રશ્ન 2. વેણુનો બચાવ શક્ય ન લાગતા જુમો શું નિર્ણય કરે છે? વેણુનો બચાવ શક્ય ન લાગતા જુમો વેણુની સાથે મોતને ભેટવાનો નિર્ણય કરે છે. પાઠ 5. વિધાનસભા ગૃહમાં પ્રવેશ મેળવવા શું કરશો? પ્રશ્ન 2. વિધાનસભા ગૃહમાં મુલાકાતીઓ માટે શી વ્યવસ્થા છે? 5. પહેલો પ્રશ્ન, વિધાનસભા ગૃહમાં પ્રવેશ મેળવવા શું કરશો? જવાબ છે, વિધાનસભા ગૃહમાં પ્રવેશ મેળવવા જરૂરી ગેટ પાસ સાથે રાખીશું. બીજો પ્રશ્ન છે, વિધાનસભા ગૃહમાં મુલાકાતીઓ માટે શી વ્યવસ્થા છે? જવાબ છે, વિધાનસભા ગૃહમાં મુલાકાતીઓ માટે ઉપર ગેલેરીમાં બેસવાની વ્યવસ્થા. પાઠ 7. રાજા શેને પોતાનો રાજધર્મ માને છે? બીજું, રાજા રાજ્યની પ્રજાને બચાવવા કોનો સહારો લે છે? પાઠ 7. પ્રશ્ન નંબર 1. રાજા શેને પોતાનો રાજધર્મ માને છે? જવાબ, દુકાળ વખતે પ્રજાને જીવડાવી એને રાજા પોતાનો રાજધર્મ માને છે. પ્રશ્ન 2. રાજા રાજ્યની પ્રજાને બચાવવા કોનો સહારો લે છે? જવાબ છે, રાજા રાજ્યની પ્રજાને બચાવવા કચ્છના સોદાગર ઝઘડુ શાહનો સહારો લે છે. પાઠ 9. દેવળિયા ગામમાં કયા તહેવારની ઉજવણી થઈ રહી હતી? બીજો પ્રશ્ન છે, ભાગતા ચારણના હાથમાં ઉગાડી તલવાર કેવી દેખાતી હતી? પાઠ 9. દેવળિયા ગામમાં કયા તહેવારની ઉજવણી થઈ રહી હતી? દેવળિયા ગામમાં હતાશણીના તહેવારની ઉજવણી થઈ રહી હતી. બીજો પ્રશ્ન છે, ભાગતા ચારણના હાથમાં ઉગાડી તલવાર કેવી દેખાતી હતી? ભાગતા ચારણના હાથમાં ઉગાડી તલવાર પ્યાલા જેવી ચમકંકિત દેખાતી હતી. પાઠ 10. સ્વામીજીને રહેવા માટે કયું સ્થળ મળ્યું? બીજો પ્રશ્ન છે, પરમહંસ આશ્રમનું સંચાલન કોણ કરતું હતું? પહેલો પ્રશ્ન છે, પાઠ 10. સ્વામીજીને રહેવા માટે કયું સ્થળ મળ્યું? જવાબ છે, સ્વામીજીને રહેવા માટે વૃંદાવનમાં આવેલ પરમહંસ આશ્રમમાં જગ્યા મળી. બીજો પ્રશ્ન છે, પરમહંસ આશ્રમનું સંચાલન કોણ કરતું હતું? જવાબ છે, પરમહંસ આશ્રમનું સંચાલન સ્વામી બિરગીરાજ કરતા હતા.